ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોવાનું છે ધોરણ 7 અંગ્રેજી બરાબર। માં પહેલો યુનિટ પાઠ્યપુસ્તકમાં આપણે પૂરો કરી ચૂક્યા છીએ અને જે આપણે લીધો છે એ પણ પૂરવાનો ચાલુ કરી દીધો છે। એમાં 1 થી 5 પ્રશ્ન સુધી જોઈ ગયા છે। પાંચમો પ્રશ્ન છે તમારા માટે હોમવર્ક હતો। એમાં શું છે કે આના સ્પેલિંગ લખવાના હતા વિષય બરાબર। જે શબ્દ આપણે ગુજરાતી આપેલું છે એનો આગળ જોઈએ પ્રશ્ન નંબર 6। Use can or cannot and make sentence with us given verb। એટલે કે જે શબ્દ આપેલા છે એ શબ્દ પરથી વાક્ય બનાવવાનું છે અને તેનો ઉપયોગ કરવાનો છે can અને cannot નો ઉપયોગ કરવાનો છે। તો પહેલું જોઈએ, પહેલું છે read એટલે કે વાંચવું બરાબર। તો you can read this poem એટલે કે તું આ પોયમ એટલે કે કાવ્ય વાંચી શકશે બરાબર। sit એટલે બેસવું। સંજય cannot sit on the table તે ટેબલ ઉપર બેસી શકતો નથી। write એટલે કે લખવું। મોહિની cannot write સંસ્કૃત તે સંસ્કૃત લખી શકતી નથી। ચોથું છે see એટલે કે જોવું। bat can see only in night એટલે કે જે bat એટલે કે ચામાચીડિયું રાત્રે જ જોઈ શકે છે, દિવસ દરમિયાન એને જોઈ શકતું નથી કઈ પણ વસ્તુ। પછી છે ડ્રાઈવ એટલે કે ચલાવવું। અનિલ cannot drive a car તે ગાડી ચલાવી શકતો નથી, મોટર ગાડી ચલાવી શકતો નથી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7। પેરેગ્રાફ આપ્યો છે અને પેરેગ્રાફ પરથી આપણે સવાલના જવાબ આપવાના છે બરાબર। તો એ પેરેગ્રાફ કેના ઉપર છે? પેરેગ્રાફ આપણે જે પાઠ્યપુસ્તકમાં આવી ગયા છે બરાબર। એક્ટિવિટી લિટલ 1 પછી તેજસ્વીની એ બધા ઉપર પેરેગ્રાફ આપેલા છે બરાબર। તો એમાં પહેલું જોઈએ who rang the bell કોણ બેલ વગાડતું હતું? તો the little one rang the bell। પછી બીજું what did the little one sing little one શું ગાઈ રહ્યો હતો? the little one sang a song તે શું ગાઈ રહ્યો હતો? ગીત ગાઈ રહ્યો હતો। which word did the little one read क्या शब्द તે વાંચી રહ્યો હતો? આયુ જો white and black and green and black and green, green and red, this word the little one read। તો આ શબ્દ તે વાંચી રહ્યો હતો। આપણે જવાબમાં લખવાનું છે the little one read white, black and red, green word બરાબર। તે આ શબ્દ વાંચી રહ્યો હતો। આ કલરના નામ છે। find out the rhyming word from the stanza એટલે કે આપણે જે કવિતાના નિગમથી આપી હતી એમાંથી રાઇમિંગ વર્ડ ગોતવાના છે। એટલે કે એક બોલવામાં એક સરખા લાગતા શબ્દ ગોતવાના છે। તો આમાં કોટ તો કોટ એટલે કે જે આપણી કવિતાના પહેલી લીટી પૂરી થાય છે એમાં જે છેલ્લો શબ્દ છે અને બીજી લીટી પૂરી થાય એનો છેલ્લો શબ્દ, બે શબ્દ છે એ રાઇમિંગ વર્ડ છે। અહીંયા મેં બે ત્રણ લખ્યા છે, તમારે વધારે લખવું હોય તો ટેક્સ્ટ બુકમાંથી આપણે એક કવિતા ગોતી એમાંથી ગોતીને લખી શકો છો। બોલ તો કેટ, કોટ, ફ્લ્યુ, બ્લ્યુ, રેન, સેંગ એ બધા શું થયા? રાઇમિંગ વર્ડ થઈ ગયા છે। પાંચમો what did the little one ring તે શું વગાડી રહ્યો હતો? the little one rang the bell તે ઘંટડી વગાડી રહ્યો હતો। આગળ જોઈએ, આગળ પછી કેનો આપેલું છે આપણે તેજસ્વીની વિશેનું છે। what was there near the bell બેલની નજીક શું હતું? યાદ કરો શું હતું? લાલ કલરનું બટન હતું। તો the red button near the bell આપણા પેરેગ્રાફમાંથી મળી જાય છે। આ the red button near the bell બરાબર છે। what did she do with the button તેને બટન સાથે શું કર્યું? તો એ બટન દબાવ્યું એને। she pushed the button તેને બટન દબાવ્યું। what happened when the button was pushed બટન was pushed એટલે કે બટન દબાણું તો શું થયું? તો શું થયું હતું? પાછળના પૈડામાંથી પંખો બહાર આવ્યો હતો બરાબર ને। તો અહીંયા આવ્યું there come out a big fan on the rear wheel બરાબર। તો પાછળના પૈડામાંથી મોટો પંખો બહાર આવ્યો બરાબર છે। ખ્યાલ આવી ગયો? પછીના પેરેગ્રાફ આપેલો છે આપણે અહીંયા તેજસ્વી શું એ હવામાં ઉડવા લાગી એમ ક્યાં ક્યાં ઉડી એના વિશે, પછી એના રસ્તામાં પંખીઓ આવ્યા, પછી શું થયું એ બધું અહીંયા આપેલું છે। એના પ્રશ્ન જોઈએ। પ્રશ્ન પહેલો where was the Tejaswini
flying now. હવે તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો આગળના પેરેગ્રાફમાં જોઈએ તો ક્યાં ઉડી રહી હતી? ખેતરો ઉપરથી ઉડી રહી હતી. તો તેજસ્વીની was flying over the farms and fields. ખેત અને ખેતર ખાલી જગ્યા ઉપરથી ઉડી રહી હતી. What did તેજસ્વી notice? તો તેને શું જોયું? તો તેને રસ્તામાં શું આવ્યા? પક્ષીઓનું ઝુંડ આવ્યું હતું. તો she noticed a flock of birds on her way. પોતાના રસ્તામાં એને શું જોયું? પક્ષીઓના ઝુંડ જોયા હતા. બરાબર. Why did તેજસ્વી apply the brakes? તેને શું કરવા બ્રેક મારી? કે તેના રસ્તામાં શું આવી ગયું? પક્ષીઓના ઝુંડ આવી ગયા હતા એટલા માટે. A flock of birds on her way. બરાબર, પક્ષીઓના ઝુંડ પોતાના રસ્તામાં આવી ગયા હતા. So he applied the brakes. તેને બ્રેક મારી તેથી. What happened when તેજસ્વી applied the brakes? તો બ્રેક લગાવી તો શું થયું? નીચે પડવા લાગી. બરાબર ને? The fan stopped and bike started coming down. પંખો ઉભો રહી ગયો અને તે નીચે જવા લાગી. What did તેજસ્વી do when the bike started come down? તો બાઇસિકલ નીચે પડવા લાગી તો તેજસ્વીને શું કર્યું? દીપના માયરાને શું કર્યું? હેન્ડલ ટાઈટલી પકડી લીધું. બરાબર. She closed her eyes and held handle tightly. અને પોતાની આંખો બંધ કરી લીધી ને શું કર્યું છે? હેન્ડલ ટાઈટલી પકડી લીધું છે. બરાબર છે. આ થઈ ગયો પ્રશ્ન. પછી પ્રશ્ન નંબર 8. ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી એટલે કે ગુજરાતીમાં ફેરવવાનું છે. પેલું જોઈએ. ભૈરવી will sing next Sunday. તો ભૈરવી આવતા રવિવારે ગાશે. બરાબર છે. He will play tomorrow. He will play tomorrow. તે આવતીકાલે રમશે. I am writing Hindi in my book. I am writing Hindi in my book. હું મારી પુસ્તકમાં હિન્દી લખી રહ્યો છું. બરાબર. ચાલુ પ્રક્રિયા છે એટલે ગોલ્ડ ઇઝ વેરી કોસ્ટલી. તો તમને પણ ખબર છે સોનું બહુ જ મોંઘું છે. સોનું ખૂબ જ મોંઘું છે. નામ પણ નથી લેવાતું કે સોનું લેવું છે. બરાબર ને? બહુ જ મોંઘું થઈ ગયું છે. વિમલ વોઝ પ્લેઇંગ ફૂટબોલ. તે વિમલ ફૂટબોલ રમી રહ્યો હતો. બરાબર. શું રમી રહ્યો હતો? ફૂટબોલ રમી રહ્યો હતો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. ચાર્જ ઇન્ટુ પ્લુરલ એટલે કે બહુવચન. કેમાં ફેરવવાનું છે? બહુવચનમાં ફેરવવાનું છે. This is cow. This is cow. બરાબર. તો cow નું શું? cow એટલે એક જ ગાય થઈ ગઈ ને. તો this is our cow. આ this નું અહીંયા રૂપાંતર થઈ ગયું છે. આ બહુવચન થઈ ગયો. આ this this નું શું થઈ ગયું? આ this બહુવચનનું રૂપ છે. This is our cow. is ક્યારે વચાય? ક્યારે વપરાય છે? એક હોય ત્યારે. અને r એક થી વધારે હોય ત્યારે r વપરાય છે. અને cow નું cow થઈ ગયું. એવી રીતે that is a box. So those are boxes. There is a chair near the table. So there are chairs near the table. પછી she has a rose in her hand. અહીંયા rose ને બહુવચન થા ખાલી. She has roses in her hand. તેના હાથમાં ગુલાબો હતા. રાઈટ ઓપોઝિટ વર્ડ વિરોધી શબ્દ લખવાના છે. તો એમાં early એટલે કે પહેલું એનું ઓપોઝિટ વર્ડ late. પછી clean ચોખ્ખું એનું ઓપોઝિટ વર્ડ dirty એટલે કે ખરાબ. laugh હસવું એનું ઓપોઝિટ વર્ડ cry. પછી cheap એટલે કે સસ્તું એનું ઓપોઝિટ વર્ડ expensive મોંઘું expensive. clever એટલે કે હોશિયાર એનું ઓપોઝિટ વર્ડ stupid એટલે કે મૂર્ખ. careful એટલે કે ધ્યાન રાખવા વાળું એનું ઓપોઝિટ વર્ડ careless ધ્યાન રાખવા ન રાખતું હોય એવું. બરાબર છે. આગળ જોઈએ. પ્રશ્ન 11. આપણે જે યુનિટ હતો એના બધી ટ્રુ ફોલ્સ છે. It was 12th April. It was તેજસ્વીની 11th બર્થડે. 12 એપ્રિલ છે અને તેજસ્વીનો 11મો બર્થડે છે નહીં. બરાબર. તો આ વાક્ય ખોટું છે. ફોલ્સ. There was a red button near the bell. હા, બેલ ની પાસે રેડ બટન હતું એટલે કે ટ્રુ થઈ જશે. They went to the market. તે ક્યાં માર્કેટ ઉપર પહોંચી હતી નહીં. તે ક્યાં પહોંચી હતી? ખેતરો ઉપર હતી. બરાબર. અને સ્કૂલ ઉપરથી જતી હતી એટલે આવશે ફોલ્સ. તેજસ્વી was proud to see the bicycle. હા, એને ગર્વ થયો હતો કે એના પપ્પા એના માટે સાયકલ લઈ આવ્યા એટલે ટ્રુ. તેજસ્વી noticed a flock of birds on her way. હા, હમણાં જ જોયું આપણે એટલે અહીંયા આવશે ટ્રુ.
પછી રાઇટ ધ ફોલોઇંગ પેરેગ્રાફ ઇન પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં લખવાનો છે આ પેરેગ્રાફનું ભૂતકાળ કરવાનું છે બરાબર તો a girl was crying is ની જગ્યાએ શું આવી ગયું was crying તે રડી રહી હતી loudly so her mother gives is સાદું વર્તમાન કાળ છે આપણે એને ભૂતકાળમાં આપેલું એટલે કે gave થઈ ગયું gave her a toy તેને એક રમકડું આપ્યું their girl was not જો અહીંયા this girl does not છે એનું શું થઈ જશે was not થઈ જશે the girl was not looking at it એટલે કે તેને જોયું નહીં and throws અહીંયા પાછું વર્તમાન કાળ છે તો એનું ભૂતકાળ થઈ જશે threw threw it out of the window તેને વિન્ડોની બહાર ફેંકી દીધી our mother gets છે તો એનું થઈ ગયું got got એટલે કે એનું ભૂતકાળ થઈ ગયું got angry and punished અહીંયા punish છે વર્તમાન કાળ છે તો અહીંયા થઈ ગયો ભૂતકાળ punished her તેને સજા કરી બરાબર ખ્યાલ આવી ગયો તમે વિડિયો પોઝ સ્ટોપ કરીને લખી શકો છો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 13 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને જવાબ લખો કૌંસમાં આપેલો શબ્દ છે એનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે Where was Jatin going? ક્યાં જાય છે દિલ્હી જાય છે તો Jatin was going દિલ્હી તે દિલ્હી જઈ રહ્યો છે How many pens there were in the box? બોક્સમાં કેટલી બોલ પેન છે કેટલી આપેલ છે 10 તો there were 10 pen in the box ત્યાં બોક્સમાં 10 પેન છે How much sugar did that man buy? તે પેલા માણસે કેટલી ખાંડ લીધી તો કેટલી છે 5 કિલો That man bought a 5 kg sugar. પેલા માણસે 5 કિલો ખાંડ લીધી. What did સુલેખા lost? સુલેખાએ શું ગુમાવ્યું? તો red purse. સુલેખા lost her red purse. પોતાનું લાલ કલરનું પર્સ ખોઈ નાખ્યું. Which is your favorite subject? તો અહીંયા સાયન્સ આપેલું છે. તો science is my favorite subject. અહીંયા your છે. અહીંયા my થઈ ગયું. શું કરવા? આપને કોઈ પ્રશ્ન પૂછે એટલે કે તમારો ક્વેશ્ચન હવે આપણે જવાબ આપીએ એટલે મારું થઈ જાય છે એટલે અહીંયા છે માય ફેવરિટ સબ્જેક્ટ બરાબર છે પછી યોગ્ય અક્ષર મૂકીને પૂર્ણ કરો અને આપેલા શબ્દનો ગુજરાતી અર્થ લખો આ શબ્દાર્થ છે એ આપણે પીયુપી પાઠમાં આવી ગયા છે અને આ પણ આવી ગયા છે અને ના આવ્યો હોય તો તમે આગળ શીખી ગયા હોય જ છે એટલા માટે 14 અને 15 નો પ્રશ્ન તમારા માટે હોમવર્કમાં છે અને આ લીથો પૂરવાનો છે બરાબર અહીંયા આપણો યુનિટ પૂરો થઈ ગયો લીથો પણ પૂરો થઈ ગયો છે હવે આપણો પહેલો યુનિટ સાવ પૂરો થઈ ગયો છે બરાબર પાઠ્યપુસ્તકમાં પણ પૂરો કરી લીધો અને લીથો પણ પૂરી લીધો છે ગ્રામરનો પોઈન્ટ છે બરાબર આપણે હવે ગ્રામર કરવાનું છે એમાં પહેલું જ છે રિવિઝન તો આપણે થઈ ગયું છે બરાબર આપણે બેઝિક વિડિયો જોઈએ એમાં આવેલું છે કે સર્વનામ આપણે શીખી ગયા ને એમાં આ રીતે આવી ગયું છે કે હું હોય તો ત્યારે શું વપરાય છે એમ વપરાય છે ત્યારે વર્તમાન કાળ રૂપમાં બરાબર યુ હોય ત્યારે આર ઈ સી હોય ત્યારે ઇઝ પછી બહુવચન હોય આ બધું કેમાં આવે છે એકવચનમાં આવે છે ક્યાંમાં આવે છે એકવચનમાં આવે છે આ કેમાં આવે છે બહુવચનમાં વી યુ અને ધે એ કેમાં આવે છે બહુવચનમાં એના માટે શું વપરાય છે આર વપરાય છે બરાબર પછી નીચે વાક્ય આપ્યા છે એ જોઈએ ઉપરના એમિઝાર હતા બરાબર એ કેમાં વપરાતા હતા જ્યારે વર્તમાન કાળ હોય ત્યારે વપરાતું હતું એના વાક્ય જોઈ લે યુ આર ડોક્ટર બરાબર અહીંયા આવ્યું જો યુ છે તો શું વપરાણું આર વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય છે હવે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો શું કરવાનું થાય જે આર હતો એને આગળ લઈ જવાનું અને નામ જે હતું બરાબર અહીંયા જે નામ આગળ હોય કોઈ વ્યક્તિનું નામ હોય કે હી સી એડ કે વી યુ ધે હોય એને ક્યાં લઈ લેવાનું પાછળ યુ આર યુ ડોક્ટર્સ પ્રશ્ન જે મૂક દેવાનો પછી એને યસ અથવા નો માં જવાબ આપવો હોય તો યસ વી આર ડોક્ટર્સ હા અમે ડોક્ટર છીએ અથવા બીજું તો અહીંયા બીજી રીતે લખવું હોય તો યસ વી આર પાછળનું ડોક્ટર્સ કાઢ નાખીએ એટલે તો પણ ચાલે યસ વી આર અને નો વાળું વાક્ય બનાવવું હોય તો નો વી આર નોટ ડોક્ટર્સ વી આર નોટ ડોક્ટર્સ અમે ડોક્ટર્સ નથી અથવા બીજું વી આર નોટ અથવા
આર નોટ નું ટૂંકું રૂપ છે આરન્ટ. શું છે? આરન્ટ બોલાય છે. એ આર પછી એન એપોસ્ટ્રોફી અને ટી લગાડવાનું છે. બરાબર, ખ્યાલ આવી ગયો? પછી બીજું એક રીતે છે સી ઇઝ ટીચર. એનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો ઇઝ ને આગળ લઈ લેવાનું, સી ને પાછળ મૂકી દેવાનું. ઇઝ સી અ ટીચર, પાછળ પ્રશ્નાર્થ. યસ વાળું બનાવવું તો યસ સી ઇઝ ટીચર, યસ સી ઇઝ ટીચર. ટૂંકું રૂપ કરવું હોય તો યસ સી ઇઝ, યસ સી ઇઝ. પછી નો માં કરવું હોય તો નો સી ઇઝ નોટ ટીચર, ટૂંકું રૂપ. નો સી ઇઝન્ટ અથવા ઇઝ નોટ. બરાબર, આ એનું ટૂંકું રૂપ થઈ ગયું. તો આ ખ્યાલ આવી ગયો આટલો. આગળ જોઈએ. આગળ છે હેવ અને હેઝ. બરાબર, એ પણ વર્તમાન કાળમાં વપરાય છે. મુખ્ય ક્રિયાપદ અર્થની પાસે હોવું થાય છે. માલિકી દર્શક છે હેવ હેઝ. બરાબર, ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળના રૂપો છે. તો આ કેના રૂપ છે? વર્તમાન કાળના છે. આગળ જોઈએ. જો અહીંયા આપેલું છે એક વચન હોય આઈ યુ અને હી. બરાબર, આઈ યુ સી હી હી સી ઈ. તો ત્યારે શું વપરાય છે? આઈ અને યુ. એક વચનમાં આઈ અને યુ હોય. યુ એક વચન ને બહુવચન બંનેમાં વપરાય છે. જ્યારે એક વ્યક્તિને કહેતા હોય, બરાબર, તો ત્યારે યુ વપરાય છે. તમે તમારા ફ્રેન્ડને કહેતા હો તો તમારા જેવો છે ને તો યુ ત્યાં વાપરી શકે, એટલે કે તું. બરાબર, તો એ એક વચનમાં આવ્યું તો ત્યાં શું વપરાય છે? હેવ વપરાય છે. he she it એમાં has. અને બહુવચન we you અને they એમાં શું વપરાય છે? have. ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે આમાં, he she it હોય ત્યારે has વાપરવાનું અને બાકી ગમે હોય ત્યારે have વાપરવાનું. બરાબર, એના વાક્ય અહીંયા જોઈએ. જેમ એમિઝારના જોયા હતા એવા જ અહીંયા આપેલા છે. એના he has a car, તેની પાસે કાર છે. has. જો he આવ્યું તો હું વાપરેલું છે? has વાપરેલું છે. બરાબર છે. પછી એનું હકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો જેમ આગળ બનાવ્યું તેમ જ has ને આગળ લઈ લેવાનું અને he ને પાછળ જવા દેવાનું. has he a car, તેની પાસે કાર છે. yes અથવા no માં બનાવવું તો yes he has, no he hasn't. બરાબર, આગળ જેમ બનાવ્યું તે રીતે પણ બનાવી શકીએ છીએ. we have books, અમારી પાસે નોટબુક છે. have we books, have ને આગળ લઈ લીધું, we ને પાછળ જવા દીધું. yes અને no નું yes we have, no we haven't. બરાબર, અથવા have not અને ટૂંકું રૂપ haven't. આગળ ત્રીજો પોઈન્ટ છે there is અને there are. એટલે કે એનું ગુજરાતી શું થાય છે? there is અથવા there are સાથે in, on, under, near અને between. એની સાથે આપણે in, under અને near અને between પણ જોવાનું છે. તો there is a bird in the cage. bird in the cage એટલે કે ની અંદર. in એટલે કે અંદર થઈ જાય. બરાબર, એક જ પક્ષી છે એટલે શું આવે છે? there is આવશે. એક જ પક્ષી છે એટલે શું આવશે? there is. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો is ને આગળ લઈ લેવાનું, there ને પાછળ જવા દેવાનું છે. બરાબર, આ ઉપર કરતા તેમ જ. is there a bird in the cage? પ્રશ્ન વાક્ય. yes વાળું બનાવવું તો yes there is, no there isn't અથવા there is not. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો. r વાળું there are books on the table. on એટલે ઉપર, books બહુવચન છે એટલે આ શું આવશે? અહીંયા r આવશે. બરાબર, એનો પ્રશ્ન વાક્ય are there books on the table? હા કે નામાં જવાબ કે there, yes there are, no there aren't. બરાબર, ખ્યાલ આવી ગયો. પછી how many અને there નો પોઈન્ટ છે. તો how many એટલે કે સંખ્યા કેટલી છે એ દર્શાવે છે. બરાબર, તો how many સાથે there થી બનતા પ્રશ્નનો ઉત્તર ચોક્કસ સંખ્યામાં હોય છે. બરાબર, કોઈ પણ વસ્તુની સંખ્યા આપી હોય તો એનો પ્રશ્ન વાક્ય બનાવવું તો આપણે how many થી બનાવી શકીએ છીએ. ઉદાહરણ જોઈએ. how many apples are there in the basket? જો there આ સાથે વાપર્યું છે. બરાબર, એટલે કે ત્યાં તે બાસ્કેટમાં કેટલા સફરજન છે. તો એનો જવાબ આપવો હોય તો શું કરવાનું છે? પહેલા there લઈ લેવાનું, પછી r લઈ લેવાનું. બરાબર છે, હંમેશા અહીંયા r જ વપરાશે, is આવશે નહીં, કેમ કે સંખ્યા બહુવચનમાં જોવાની ને. તો અહીંયા લખવાનું છે there are 2 apples in the basket. એનો જવાબ થયો. બીજું એક્ઝામ્પલ જોઈએ. how many tables are in the class? કેટલા ટેબલ ક્લાસમાં છે? એનો જવાબ જોઈએ. there is. જો અહીં is વાપર્યું છે, શું કરવા? આગળ જોઈએ તો one table કેટલું છે? એક જ છે. કેટલા છે? એક જ ટેબલ છે. બરાબર, જો એક સંખ્યા આપેલી હોય તો is વાપરવું, એક થી વધારે હોય તો r વાપરી શકીએ.
there is one table in the class. ત્યાં એક ટેબલ હતું, ક્લાસમાં એક ટેબલ હતું. ખ્યાલ આવી ગયો? બરાબર. આગળ જોઈએ. પછી how much, how many ક્યારે આવે છે? જ્યારે આપણે સંખ્યા ગણી શકીએ ત્યારે. અને how much ક્યારે આવે છે? જ્યારે જથ્થો હોય ત્યારે. બરાબર. પાણી કેમાં હોય છે? લીટરમાં હોય છે. એ જથ્થો થઈ ગયો. ખાંડ કેમાં હોય છે? કિલોમાં. એ જથ્થો થઈ ગયો. તો ત્યાં how much વાપરી શકીએ છીએ. એની સાથે there આવે છે. how much water is there in the glass? તે ગ્લાસમાં કેટલું પાણી છે? તો જવાબ લખવો હોય તો there is a liter water in the glass. બરાબર. તે ગ્લાસમાં લિટર એટલે કે થોડુંક જ પાણી છે. how much tea is there in the cup? કપમાં કેટલી ટી છે? there is some tea in the cup એટલે કે થોડી છે એમાં ટી. બરાબર. પછી આવ્યું apostrophe s. બરાબર. એમાં જોઈએ that is Maya's father. that is Maya's father એટલે કોઈ વ્યક્તિનું હોય, માલિકીનું હોય. બરાબર. એના વિશે આપણે વાપરી શકીએ. વ્યક્તિનું સાથેનું સગપણ કે વ્યક્તિ વસ્તુ સાથેનો સંબંધ કે માલિકી સાથે અથવા વ્યક્તિ પ્રાણી વસ્તુના અવયવ સાથે દર્શાવે છે. બરાબર. કોઈ વ્યક્તિ સાથેનું સગપણ એટલે કે સંબંધ હોય અથવા તેનું માલિકનું હોય તો એની સાથે apostrophe s લખી શકીએ છીએ. તો અહીંયા માયાના પિતાજી. બરાબર. માયા's father apostrophe s. this is Aman's house. અમનનું ઘર છે. Aman's house. અમનનું ઘર છે. this is monkey's tail. તે વાંદરાની પૂંછડી છે. monkeys. બરાબર. એટલે કે વાંદરાની પૂંછડી છે. this is Mohan's hand. તે મોહનનો હાથ છે. બરાબર. આ મોહનનો હાથ છે. Mohan's hand. મોહનનો હાથ છે. બરાબર. ખ્યાલ આવી ગયો? આટલા પોઈન્ટ. આના પરથી એક્સરસાઇઝ આપી છે એ પૂરીએ. એક્સરસાઇઝ એમાં પહેલું છે કે એમિઝાર મૂકી યસ અને નો વાળા વાક્ય બનાવવાના છે. બરાબર. પહેલું તો શિખા ખાલી જગ્યા ઇઝ માય કઝિન. શિખા શું છે? સી આવી ગયું. બરાબર. સ્ત્રી થઈ ગઈ તો ત્યાં શું આવશે? ઇઝ આવશે. તો શિખા ઇઝ માય કઝિન. બરાબર. હવે પ્રશ્ન વાક્ય બનાવવું છે ને યસ અને નો માં બનાવવું છે. તો શું કરવાનું છે? ઇઝ ને આગળ લઈ લેવાનું, શિખાને પાછળ જવા દેવાનું છે. ઇઝ શિખા યોર કઝિન? કોઈ પ્રશ્ન પૂછતો હોય આપણે તો શું આવે છે? તો તમે આમ માય તો ના વાપરી શકે. તો ત્યાં શું વાપરવાનું આવે છે? યોર વાપરવાનું આવે છે. બરાબર. તો યોર કઝિન પ્રશ્નાર્થ. પછી પ્રશ્ન વાક્યમાંથી જવાબ આપે તો આ તે છે, તેણી છે એવું બોલીએ ને તો યસ સી ઇઝ. યસ સી ઇઝ. બરાબર. આ તે છે. અહીંયા સી ની જગ્યાએ શિખા પણ લખી શકીએ છીએ. નો સી ઇઝન્ટ. ના તે નથી. ઇઝન્ટ ની જગ્યાએ તમે ઇઝ નોટ પણ લખી શકો છો. તમને જે ભાવે તે પણ લખી શકો છો. પછી બીજું ધ બોયઝ ખાલી જગ્યા પ્લેઇંગ. બોયઝ બહુવચન આવી ગયું તો શું વાપરવાનું આવે છે? આર વાપરવાનું આવે છે. તો એમાં જવાબ જોઈએ. પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આર ને આગળ લઈ લેવાનું, ધ બોયઝ ને પાછળ જવા દે જ કરવાનું છે. આર ધ બોયઝ પ્લેઇંગ? શું તે છોકરાઓ રમી રહ્યા છે? જવાબ આપે હા તેઓ રમી રહ્યા છે. જવાબ આપે ગુજરાતીમાં તો હા તેઓ રમી રહ્યા છે. તો તેઓ આવ્યું ને, આપણે તો અહીંયા બાળકો એમ તો છોકરાઓ એમ તો નથી બોલતા, તેઓ કહીએ છે. તો ત્યાં શું આવે છે? ધે. તો ધેની જગ્યાએ તમે ધ બોયઝ પણ લખી શકો છો. યસ તે આર. હા તેઓ રમી રહ્યા છે અથવા યસ ધ બોયઝ આર. બરાબર છે. પછી નો ધે આર નોટ અથવા ધે આર. ખ્યાલ આવી ગયો? બરાબર છે. તો આટલો આ બે ખબર પડી ગઈ. આગળ જોઈએ. આગળ ત્રીજું મિસ્ટર સેલત ઇઝ અ ડોક્ટર. તે શું છે? એક ડોક્ટર છે. બરાબર. મિસ્ટર સેલત એક વ્યક્તિ થઈ ગઈ. બરાબર. હી આવી ગયું તો અહીંયા શું આવશે? ઇઝ આવશે. એનું પ્રશ્ન વાક્ય ઇઝ ને આગળ લઈ લે, મિસ્ટર સેલત ને પાછળ જવા દો. ઇઝ મિસ્ટર સેલત અ ડોક્ટર? શું તે એક ડોક્ટર છે? યસ અથવા નો માં જવાબ યસ હી ઇઝ. બરાબર. અને નો હી ઇઝન્ટ અથવા ઇઝ નોટ. ચોથું વાક્ય આઈ ખાલી જગ્યા ક્લેવર સ્ટુડન્ટ. તો આઈ આર એમ શું આવે છે? એમ જ આવવાનું છે. બરાબર. તો આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ. એનો પ્રશ્ન બનાવીએ તો એમ ને આગળ લઈ લેવાનું, આઈ ને પાછળ જવા દેવાનું. એમ આઈ અ ક્લેવર સ્ટુડન્ટ? શું હું એક હોશિયાર વિદ્યાર્થી છું? જવાબ આપવો આપણે તો યસ આઈ એમ. હા હું છું. અને નો આઈ એમ નોટ અથવા આઈ એમ નોટ. બરાબર. બેમાંથી જે લખવું હોય તો તમે લખી શકો છો. આ સમજાઈ ગયા. પછી જે પાંચમું, છઠ્ઠું અને સાતમું જે તમારે આપેલું છે
એ તમારે પ્રેક્ટિસ માટે તમારી રીતે કરવાનું છે બરાબર આટલો ખ્યાલ આવી ગયો પેલો પ્રશ્ન સમજાઈ ગયો એક્સરસાઇઝ નો બીજો પ્રશ્ન એક્સરસાઇઝ નો જોઈએ પ્રશ્ન 2 fill the blanks with have as from question and write answer using yes or no બરાબર have as ખાલી જગ્યા મૂકવાના છે પ્રશ્ન વાક્ય બનાવવાનું અને have અને yes અથવા no એનો જવાબ લખવાનો છે ઉપર જે મેં એક્ઝામ્પલ કર્યું તેવી જ રીતે પેલો the teacher ખાલી જગ્યા a book the teacher સ્ત્રી પણ હોય પુરુષ પણ હોય બરાબર સર અથવા ટીચર પણ હોય તો ત્યાં શું આવે છે હેઝ આ મૂકવાનું છે એકવચન થઈ ગયું he she છે એટલે હેઝ ટીચર હેઝ અ બુક પછીનો પ્રશ્ન વાક્ય હેઝ ના આગળ લેવાનું ટીચર પાછળ જવા દેવાનું હેઝ ધ ટીચર અ બુક શું ટીચર પાસે બુક છે જવાબ આપો યસ he અથવા she હેઝ બરાબર તો સર પણ હોય અને મેડમ પણ હોય બરાબર ટીચરમાં બેમાંથી ગમે એવું હોય એટલે he અથવા she તમારે જે લખવું એ લખી શકો છો અને જવાબમાં નો નો જવાબ નો he અથવા she isn't hasn't બરાબર has not અથવા hasn't આગળનો પ્રશ્ન જોઈએ બીજો we ખાલી જગ્યા have a holiday બરાબર we ખાલી જગ્યા a holiday તો we છે બહુવચન છે તો આપણે શું હતું have હતું બરાબર તો we have a holiday પછી today પછી એનો પ્રશ્ન વાક્ય તો have ના આગળ લઈને we ને પાછળ જવા દો have we a holiday today આપણી પાસે આજે અમારી પાસે આજે હોલિડે એટલે કે રજા છે યસ વી હેવ હા અમારી પાસે છે અહીંયા બરાબર આવશે યસ વી હેવ અને પછી નો માં નો વી હેવન્ટ ના અમારી પાસે નથી તો તમને આ ખ્યાલ આવી ગયો છે બે પ્રશ્ન બરાબર હવે જે બાકીના જે પ્રશ્ન છે આ 3 થી 8 લગીના પ્રશ્ન છે એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના તમારી રીતે પૂરવાના છે બરાબર છે ખ્યાલ આવી ગયો હેવ અને હેઝ નો ઉપયોગ કરવાનો છે આવી રીતે પ્રશ્ન બનાવી યસ અને નો માં જવાબ આપવાનો છે ખ્યાલ આવી ગયો આગળનો પ્રશ્ન નંબર જોઈએ પ્રશ્ન નંબર 3 fill the blanks with there is અને there are from the question and write answer using yes અને no આગળ જેમ કર્યું તેમ જ there are અને there is મૂકવાનું છે અને પ્રશ્ન બનાવવાનો yes અને no માં જવાબ આપવાનો બરાબર એટલું છે પહેલું ખાલી જગ્યા monkeys in the cage monkeys બહુવચન થઈ ગયું એટલે શું આવે છે are આવે છે તો there are monkeys in the cage પ્રશ્ન બનાવવો હોય તો are ના આગળ લેવાનું there ને પાછળ જવાનું are there monkeys in the cage પ્રશ્ન બરાબર જવાબ આપીએ yes there are હા તે ત્યાં છે પછી no there are ત્યાં નથી બીજો ખાલી જગ્યા man near the cage a man હોય છે બરાબર તો a man એટલે એક વચન થઈ ગયું એક જ છે જો m e n હોય શું m e n તો બહુવચન થઈ જાય છે અને અહીંયા શું છે m a n ખાલી man છે તો એક વચન થઈ ગયું તો ત્યાં શું આવશે is આવશે there is a man near the cage બરાબર પ્રશ્ન વાક્ય બનાવે તો is ને આગળ લઈ લેવાનું there ને પાછળ જવા દેવાનું is there a man near the cage પ્રશ્ન પૂછ્યો છે પછી yes there is હા ત્યાં છે પછી બીજું નો બનાવો no there isn't અથવા is not તમારે જે લખવું હોય બરાબર ખ્યાલ આવી ગયો આ બે પ્રશ્નો ઉપરથી કઈ રીતે બનાવવાનું છે there is અને there are વાળું બરાબર છે બાકીના જે પ્રશ્નો છે 7 પ્રશ્ન એ તમારે તમારી રીતે પ્રેક્ટિસ માટે કરવાના છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4 fill the blanks with how many how much answer the question using the word given in the brackets how many ને how much ની ખાલી જગ્યા પૂરવાની છે અને જે કૌંસમાં શબ્દ આપેલા છે એના પરથી જવાબ બનાવવાના છે તો જોઈએ ખાલી જગ્યા books are in the bag books એની સંખ્યા હોય એટલે શું મૂકવાનું છે how many અને કેટલી આપેલી છે 7 તો વાક્ય બનાવવાનું તો there અને are ને આગળ લઈ લેવાના બરાબર તો there are થઈ ગયું પછી જે સંખ્યા આપી છે એ મૂકવાની કેટલી છે 7 અને જે વસ્તુ આપ્યું છે એનું નામ લખવાનું books અને જે બાકીનું આપ્યું છે in the bag તો there are 7 books in the bag સમજાણું બરાબર પહેલા તો શું મૂકવાનું છે there અને are અથવા there અને is જે આપેલું હોય એ પછી સંખ્યા હોય એ મૂકવાની પછી જેની સંખ્યા આપેલી છે એટલે કે જે વસ્તુનું નામ આપેલું છે એ મૂકવાનું books અને પછી જે વધારો વધે છે એ મૂકી દેવાનું બરાબર બીજું જોઈએ ખાલી જગ્યા water in the jug water જથ્થામાં હોય ને લીટરમાં આપણે માપીએ છીએ અને સંખ્યામાં તો માપતા નથી કે 2 પાણી 3 પાણી એમ તો માપતા નથી 2 લીટર 3 લીટર જથ્થામાં માપીએ છીએ ને એટલે ત્યાં શું આવે છે
હાઉ મચ આવે છે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ બરાબર ઉપર ગયેલું તો એમાં જ પહેલા શું મૂકવાનું ધેર અને ઇઝ તો ધેર ઇઝ પછી જે શબ્દ આપ્યો છે આપણે સમ પછી વોટર જે વસ્તુનું નામ હોય છે એ અને બાકીનું વધેલું છે ઇન ધ જગ તો there are some water in the jug ત્રીજું ખાલી જગ્યા mango tree are in the garden બરાબર mango tree સંખ્યામાં હોય એટલે ત્યાં શું આવશે how many તો how many mango trees are in the garden ખ્યાલ આવી ગયો પછીનો જવાબ જોઈએ તો there are બરાબર પણ અહીંયા જો મેં લખ્યું છે there is શું કરવા સંખ્યા કેટલી આપી છે 1 તો શું હતું એકવચન હોય તો ત્યાં શું મૂકવાનું આપણે એકવચન હોય તો ત્યાં આપણે મૂકવાનું છે is મૂકવાનું આવે છે બરાબર એટલે અહીંયા is મૂક્યું છે એ ધ્યાનમાં રાખવાનું સંખ્યા પણ સાથે જોતી જવાની બરાબર છે તો there is one mango tree in the garden ખ્યાલ આવી ગયો ચોથો પ્રશ્ન elephants are in their zoo કેટલા હતા elephants 3 સંખ્યા છે તો ત્યાં શું આવશે how many elephants are there in the zoo તો પ્રશ્ન બનાવ્યા તો there અને r ના આગળ લઈ લેવાનું છે there are પછી સંખ્યા મૂકવાની 3 અને elephants in the zoo ખબર પડી ગઈ how much અને how many વાળું તો આપણે બાકીના જે 8 છે બાકીના જે 4 વધે છે એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે આજે આટલું રાખીએ તમારું હોમવર્ક લીથો પૂરવાનો છે અને સાથે એમાં જે બે પ્રશ્ન આપ્યા હતા એ લાસ્ટના બે પ્રશ્ન એ થઈ ગયું અને ગ્રામરના જે પોઈન્ટ ચાલ્યો છે એમાંથી પ્રશ્ન 4 સુધી પૂરવાનું છે મેં તમને 2 3 4 સમજાવી દીધા છે બનાવીને બાકીના જે તમારી રીતે પ્રેક્ટિસ માટે પૂરવાના છે હોમવર્ક ખ્યાલ આવી ગયો હવે આગળના વિડિયો લેક્ચરમાં જોશું આજે આટલું રાખીએ